ભાઈનો સૂટ સીવડાવવા દીધો ને તો દરજીએ ચોખ્ખી ના પાડી દીધી કે આમાં કાપડ ઓછું હે, નહીં થાય. ભાઈ પણ દીના નથી વધતો એટલો રાતે વધે ને રાતે નો વધે એટલો દીના વધે. આડો જ ફાટતો જાય છે. શું કરવું બેન? તો હવે હું બેન? હવે કાંઈ નો થાય. હવે ટૂંકા સમયમાં શું થાય? ધોબીને કઈ સૂટ પહેરવા દેહે ભાઈને. આમાં થોડીક જ વાર પહેરવો ને. પણ બેન, ધોબીની અહીંયા તો બીજાના કપડા પારસી કરવા આવતા હોય. હવે તો આપણે જમવાનું કેવું ને એટલે પહેરવા દેહે ભાઈને સૂટ. હા, ઈ વાત સાચી હે. તો હે બેન, આ વખતે તો કેટલા લગન ગાળા હતા ને કેટલાના લગન થયા, પણ બધાય કુંવારાના થયા કા? હવે ઈ બધી વાતો રેવા દે ને, હાલ આપણે આમંત્રણ દેવા જવાનું હે બધે. પણ બેન, આપણે ક્યાં કંકોત્રી છપાવી હે? હવે કંકોત્રીના કાગળિયામાં હું ખોટા ખર્ચા કરવા હોય? ચાંદલા કરીને કહી દેવાનું એટલે હાલે. કેમ ચાંદલા કરીને? અરે બેન, આપણને નથી આવતા બધાય રાંદલમાંની ગોયણી કરવા, ચાંદલો કરીને જમવાનું કહી જાય ને, એવી રીતના આપણે ચાંદલા કરીને કહી દેવાનું એટલે નોંધાઈ જાય. એટલે આપણે ખબર પડે કેટલા મહેમાન આવવાના હે અને આપણે ચાંદલા કરી લેવાના. હા, ઈ વાત સાચી છે તારી. હાલ તો જે આપણે આખા ગામમાં કેવા જવાનું છે, વારે લાખે હાલ. હા, સાચી વાત છે. પેલા જસુમાસીન ઘરે જાય, બિચારા એની આપણને ચિંતાડ્યું ને. હા, સાચી વાત છે. તો હાલ. હે બેન, ભોલિયાના લગન થાય તો ભોલિયો તો બહુ રાજી થઈ જાહે હો. હા, ઈ વાત તો સાચી હો ભાઈ, રાજી તો થઈ જાય. પણ બેન, આપણે કેવું સારું, કાંઈ કામ જ નહીં કરવાનું, ભાભી આવી જાય પછી. હા, તો ભાભીને જ આપણે ઓર્ડર દઈ દેવાનો, આમ કરો ને ઓમ કરો ને, આપણે તો રાજ જ કરવાનું. પાટલેથી ખાટલે ને ખાટલેથી પાટલે, આપણે તો પછી. હા, હાલ. હાલ. બેન, જસુમાસીન ચાંદલો કરી દે. લાવ, એમાંય કરવો જોઈએ. મને ગોયણી કરવા આવ્યા? ના ના જસુમાસી, અમે હે ને તમને લગ્નનું આમંત્રણ દેવા આવ્યા, તમારે બધાને પહોંચી જવાનું છે હો. હા હા. બેન, તો હું કહું બોલ દે તો. આગળ વાવી એલચી, પાછળ નાગર વેલ. જસુમાસી, તમારે આવવું હોય તો મોકલું એરોપ્લેન. લિખિતીન વધેતા બેન. બહુ ટવકા હારા બોલી હો. તો જસુમાસી, તમે વેવાઈને કહી દેજો 26 તારીખે લગ્ન રાખ્યા હે તો પોગી જાય હો. હા હા, ઈ તો હું એને ફોન કરીને કહી દઈશ. પણ તમારે બધી તૈયારી થઈ ગઈ? હા હો, બધી કમ્પ્લીટ તૈયારી થઈ ગઈ. હાલો જસુમાસી, હું જરાય ખોટી નહીં થા હો, મારે ઘણું કામ હે. હાલ બેન, ચા તો કરત હો. પણ તમારે મોડું થાય છે ને. હાલ બેન, તમને ખોટી કરવા. તમારે હે ને લગનમાં બધાઈને પહોંચી જવાનું હે હો. અલે બેન, ચાંદલો કરી દે. હા, ચાંદલો કેમ કરું પણ? અરે આરતી બેન, આ વખતે હે ને કંકોત્રીના ખોટા ખર્ચા નથી રાખ્યા એટલે. બેન બોલી દે તો ટહુકો. હા, તારીખ લખી છે મનથી, લગન રાખ્યા હે કમૂરતામાં, સાલ લખી સ્નેહથી, અમારા પ્રસંગમાં આવવું હોય તો આવજો. બેન, ઈ બધું તો ઠીક, પણ એક જમણવાર બંધ ન રાખતા, ઈ તો રાખ્યો હે ને. હા આરતી બેન, તમને જ કીધું હે જમવાનું બનાવવાનું. હા, ઈ તો પાકું જ છે ને ભૂમિબેન. હા, પાકું જ છે. હાલ બેન, આપણે મોડું થાય છે. હા, હાલ. બેન, તને તો બહુ મસ્ત નવીન નવીન ટમકા બોલતા આવડે. તે તો અહીંયા અસલ નવીન બોલી હો. હા, તો હું જોજે જ ખરી, હવે બધે આવા જ નવીન નવીન બોલી. હા, હાલ તો. હાલ. હલો. હા હા. હે? ઓહો હો. લે બોલ. હે? એવું હે? હા
તો હાલો હું જાઉં ભૂમિબેન ના ઘરે. હા 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 ના ના ઈ હું જાઉં હાલો ભૂમિબેન ના ઘરે હો. હા 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 ઈ હું હા હા હાલો મૂકું હો. એ હા હાલો ભૂમિબેન ના ઘરે જાવું જોઈએ. બેન હાલી હાલીને હું તો થાકી ગઈ, મારા તો પગ દુખવા માંડ્યા. બેન ઘરના લગ્ન હોય ને તો થાક તો લાગે, હજી તો પ્રસંગ બાકી જ છે. પણ બેન હાવ આમ હોય, ભલે ને પ્રસંગ બાકી હોય પણ કઈ હાલી હાલીને એટલે કેવા જવાનું હોય. તો આપણો ભાઈ કઈ પોતાના લગ્ન હોય ને બધે આમંત્રણ દેવા જાય, હવે એને શરમ ન આવે? હવે એને ક્યાં હરમ જેવું હેતી હરમ આવે. ભૂમિબેન તમે બધે આમંત્રણ આપી આવ્યા? હા અરે બધી જગ્યાએ આમંત્રણ નહોતું આપવાનું, વેવાઈએ ના પાડી. લે કેમ? લે કેમ હું વેવાઈ નું કેવું એમ થાય કે જ્યારના ગોળધાણા ખાધા ને ત્યારની ઈ લોકોની માઠી બેહી ગઈ. હે હું વાત કરો હો? હા તો હવે જેવા નકટીના ગોળધાણા ખાધા અને પરબારાજ વેવાઈ વયા ગયા, વેવાઈ ને વેવાણ બેય જેલમાં. પણ જસુ માસી ઈ લોકો ગાંજાનું કરતા તા તો પછી જેલમાં જ જાય ને, એમાં અમારો શું વાક? હા અરે ભૂમિબેન જેવા વેવાઈ નીકળ્યા ને જેલમાંથી ઈ ભેગા એને પાડે ઉલાયરા. અર અને વેવાણને મેલેરિયા થઈ ગયો એટલે એને દવાખાનામાં દાખલ કરી દીધા. અરે જસુ માસી વેવાણ તો જેલમાં હતા ને એટલે એને મચ્છર તોડી ગયા છે એટલે એને મેલેરિયા થયો, એમાં અમારા ભાઈનો શું વાક ભોલિયાનો? તમે ગમે એમ કયો હો ભાઈ, ભોલિયો અપસુકન્યાર તો છે જ. પણ જસુ માસી એટલે તમે ઈ લોકોને કુંડલી આપી તી. હા એમાં જ ખબર પડી ને, તમે કુંડલી આપી એમાં જ ઈ લોકોએ જોયું એકલો દારૂ પીવે. હે બેન ભૂલથી ક્યાંક પપ્પાની તો કુંડળી નહીં આપી દીધી હોય ને? હવે જેની કુંડળી આપી દીધી હોય એની બે પીવે તો છે જ. વેવાઈએ ચોખ્ખું કીધું, એની ભોલિયાના હાથમાં 100 રૂપિયા આપ્યા હતા ને એ વ્યાજ શીખે ભૂમિબેન આપી દ્યો. વેવાઈ આગળથી અમે કઈ વ્યાજે પૈસા લીધા તા તો અમે એને વ્યાજ આપીએ? હા તો અમે આખા ગામમાં આમંત્રણ આપી આવ્યા ને તમે હવે ના પાડો હો, હાલી હું નીકળ્યા? હા તો ભૂમિબેન ગૂગલ પ્લે કરી દ્યો. જસુ માસી તમારામાં કાંઈ શરમ નથી? હાથ નીચે રાખો. હાથ તો ગમે એમ રહે જ તે. હા હા હું થયું બાધોમાં? હું જાવ જ છું અને હું એને ભોલિયાની હગાઈ તોડીને જાવ હાવ. તમારે કરવું હોય એમ કરો, હું ચોખ્ખું કહું હાવ કે તૂટી ગઈ હગાઈ. ભૂમિબેન હવે તમારા ભાઈની હગાઈ તૂટી ગઈ તો હવે રસોઈનું? તો રસોઈ તો નો જ બનાવવાની હોય ને. અરે ભૂમિબેન તમારી તારીખ મારે બીજી જગ્યાએ 2000 માણસોની રસોઈનો ઓર્ડર હતો. તો હવે શું છે? તો હવે તમારે ના રસોઈ બનાવવી હોય તો કાઈ નહીં, પણ મને મારા હકના પૈસા તો આપી દ્યો. આરતીબેન મારા ભાઈની હગાઈ તૂટી ગઈ એનું નથી કરતા ને તમને હજી પૈસાની પડી છે. અરે ભૂમિબેન તમારા ભાઈની હગાઈ તૂટી ગઈ એમાં હું થોડી ખોટ ખાવ, મારે તો આ કાયમનો ધંધો હે. આ તમારા ભાઈની હગાઈ તૂટી ગઈ એમાં મારો થોડો કઈ વાક હે. આરતીબેન અત્યારે મારો મગજ ઠેકાણે નથી હો, તમે શાંતિ રાખો. આરતીબેન તમે અત્યારે ઘરે જાઓ, આપણે પછી વાત કરવું ને સમજી લેવું. સારું તો હે બેન આપણે આખા ગામમાં આમંત્રણ આપીએ, હવે એનું શું કરવું? હવે તો હે ને થાવું હોય નહીં થાય, ભલે 5 વીઘા જમીન વેચવી પડે, પણ તું ભાઈને કે તૈયાર થઈ જાય, આપણે જાવું ગોધરા ભાભી લેવા. હા અને બધાયને બતાવી દેવું, આમંત્રણ આપ્યું ને એ જ દિવસે જમણવાર રાખવું. મોડું મૂકે ઈ આ નહીં કા બેન? હા વાંગી તો વાંગી.